ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આવી હોપ તમે મજામાં છો. શું પણ મજામાં છો? વાગવામાં આવ્યા છે ગાઈઝ 10. આજે તો લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને નહીં ધોઈ અને હવે જમવા બનાવવાની તૈયારી કરીએ છીએ. હા, એમ તો 10 જ વાગ્યા છે. પપ્પાનું જમવાનું તો ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું જોઈએ તો ગાઈઝ વાગવામાં છે 11 ને અહીંયા બનાવ્યા છે ભાત અને ચટણી અને રોટલી હવે અંદર લઈને મૂક્યું છે. તો ગાઈઝ જમવાનું જમી લીધું. હવે વાસણ ધોશે મમ્મી અને હું કરીશ કચરા પોતું. જય માતાજી. હા, તો ગાઈઝ વાગવામાં છે 5:30 અને હવે જાગી ગયા છીએ. હું અને મમ્મી ચા પીએ છીએ, ચા નાસ્તો. 5:30 થયા હે. ચા બા પીને હું કચરો વાળું પછી જઈએ બજારમાં. તડકો ના હોય ને તો પછી. ગાઈઝ હું અને મમ્મી નીકળી ગયા છીએ બજારમાં લેવા માટે. હવે શાકભાજી ને બગભાજી બધું લઈ લીધું. હવે છીએ પકોડી લેવા. મીઠું હા, આના અંદર થોડું મિક્સ કરજો. ઘરે આવી ગયા અને વાગવામાં આવ્યા છે. તો ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ અને હવે મમ્મી બનાવે છે. શેનું શાક બનાવે છે? પેલા ટીંડોળા બટાકા. હા, તો ગાઈઝ લોટ બાંધીને ગયા હતા. હવે બનાવીશું શાક, બનાવીએ પછી રોટલી બનાવીએ. બરાબર ને? ગરમી કેવી પડે છે, જોરદાર. અહીંયા બનાવ્યું છે કિલોડી બટાકાનું શાક. અહીંયા દૂધ ને રોટલી. જમવાનું રેડી થઈ ગયું છે ગાઈઝ અને વાગવામાં આવ્યા છે 8 વાગ્યા છે અને અહીંયા મમ્મી હવે કપડાં ધોવા બેઠી છે. તારે એવું કરું મમ્મી, દિવસે ના ધોવા, રાત્રે જ બેસું કપડાં ધોવા. શું કેવું? બરાબર ને? એટલે શું સવારમાં ગરમી હોય ને એટલે, અને આપણે તો બે વાર બધા કપડાં કાઢે ને એટલે. જો તો આજ પવન મસ્ત હે ગાઈસ. નહીં કર્યો તો ચલો ગાઈસ, મમ્મી આવે એટલે જમવા બેસી જઈએ. તો ગાઈસ વાગવામાં આવ્યા છે 9:20 થઈ છે. જમવાનું જમી લીધું છે મમ્મી. શું તું શું કરે હે? દેખાય હે? લાય હું પરવી દઉં.